આ ડીશ ખાધા પછી કોઈ એમ કહે મને ડીશમાં મજા નથી આવી, રોડ ઉપર ઘા કરી દેવાની, રોડ ઉપર લેવાય ન જાવ ડીશમાં. અને ઓરિજિનલ ધોરાજી ખાધા પછી પરસેવો આવે. ખાટી મીઠી લસણિયા બટેકા ધોરાજીના પ્રખ્યાત. સાંભળવા તીખું આવે છે ભાઈ. હા, તીખું તો આપણું નેશનલ તીખું હોય. મારી તીખી ડીશ ખાધા પછી છાતીમાં પેટમાં ન ભરે એ મારી ગેરંટી. અને પ્લસ તમને ધોરાજીનો ટેસ્ટ તો લાવી જ દઉં. ફરતો પરસેવો તો આવી જ જાય. નહીં આવે તો ઘા કરીને વયો જવાનો ડીશ. ઘા કરી નાખવાનો. હા, મારી ડીશ ખાધા પછી એમ લાગે મજા નથી આવી, ઘા કરીને વયો જવાનું. ડીશ લેવાય ન જાવ રોડ ઉપર. અને આ જોવા ડીશું ભરું જ છું, 250 ડીશું ભરીને મૂકતો કમ્પ્લેટ. 4 વાગ્યા પછી તમારે કલાકે વારો આવે. કેટલા વાગ્યા ટાઈમિંગ છે? બપોરે 1 થી રાતના 10 વાગ્યા લાગે. લોકો તીખું કરાવે કે તીખું જ હોય પહેલે? અને તીખું ખાવા આવો એટલે જોતા રહી જાવ તમે. મારી તીખી ડીશ નથી લાગતી. અને મારી ત્યાં છે ને તીખું ન લાગે અને ક્યાંય ન લાગે. એને ડોક્ટરની તકલીફ હોય કે હે, ડોક્ટરને બતાવવું પડે તીખું લાગે તો. હા, એકલા એકદમ નવી નવી ભાઈ. શિયાળામાં પરસો લાવી દો કે શિયાળામાં? અરે શિયાળામાં આવી જાય 305 થી ગમે ત્યારે ખાવું મારી ડીશ. હા, શિયાળામાં નહીં આવ્યો તો જે ભાઈ એમ કહેતા હોય ને મને તીખું નથી લાગતું એને પરસેવો લાવી દો. તીખું ભલે ન લાગે પણ પરસેવો તો આવી જ જાય. ના લાગે તો પરસેવો તીખું ન લાગે ડીશ ઘા કરી દેવાની. અને ડીશમાં મજા ન આવે તોય ઘા કરી દેવાની. પણ ઓરિજિનલ ધોરાજીનો ટેસ્ટ તો આપું છું. એક નંબર. આ સિમ્પલ ડીશ છે, એમાં ઉપરથી સિંગ આવે, સિંગદાણા. અને જે હું ચટણીની ગેરંટી દઉં છું ને આ ચટણી લીલા લસણમાં જોજો. ધોરાજીની ડીશ કમ્પ્લીટ થઈ ગઈ છે. આ ખાધા પછી મજા ન આવે ડીશનો છૂટો ઘા કરી દેવાનો, રોડ ઉપર લેવાય ન જાવ અને ફરતો પરસેવો તો લાવી જ દઉં.